આખરે આદિવાસીઓના સપોર્ટમાં આવી મનસુખ વસાવાએ આપ્યું ભાજપમાંથી રાજીનામું। હવે આમ આદમી પાર્ટીમાં જોડાશે। રાતોરાત લેવાયો ફેસલો। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકતે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સાગબારા પંથકમાં હાલ આદિવાસી ખેડૂતોની જંગલ જમીનના ખેડા અને અધિકારોને લઈને વિવાદ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। નાલખોપી અને આસપાસના ગામોમાં જંગલ જમીનને લગતો આ પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરમાં રાજકીય પક્ષોના નેતાઓ મેદાનમાં આવતા આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને તુષાર ચૌધરી તેમજ સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા સરકારની સામે મોરચો માંડવામાં આવ્યો છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે ખોલીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને પોતાની સરકાર હોવા છતાં આદિવાસી ખેડૂતોને પડખે ઊભા રહેવાની ખાતરી આપી છે। મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષી નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો આ માત્ર રાજકીય રોટલા શેકવા માટેના છે અને તેઓ આ ગૂંચવેલા પ્રશ્નો વધુ જટિલ બનાવી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ આદિવાસી સમાજના હિતની વાત આવે છે ત્યારે તેઓ ક્યારેય રાજકારણને વચ્ચે લાવતા નથી। પોતાના ભૂતકાળના વલણનો ઉલ્લેખ કરતાં તેમણે યાદ અપાવ્યું હતું કે અગાઉ જ્યારે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી વિસ્તારમાં રસ્તાઓનો નિર્માણ પ્રશ્ન હતો ત્યારે પણ ભાજપની સરકાર સામે તેમણે કણજીવંદરી ખાતે ધારણા કરી હતી। ખેડૂતો જ નહીં, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે પણ તેમણે પોતાના સંસદ સભ્ય પદથી રાજીનામું આપી દીધું હતું। વિપક્ષ દ્વારા રાજીનામાની માંગણી બાબતે જવાબ આપતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેમના માટે સાંસદ સભ્યપદ ગૌણ છે। જો તેમના એક રાજીનામા આપી દેવાથી સાગબારાના આદિવાસી ખેડૂતોની તમામ સમસ્યાઓ અને જમીનનો વિવાદ કાયમ માટે ઉકેલાઈ જતો હોય તો તેઓ આજે પણ રાજીનામું આપવા માટે તૈયાર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર રાજીનામા આપવાથી કે રાજકીય નિવેદનબાજી કરવાથી પ્રશ્ન ઉકેલાશે નહીં। આ માટે સંગઠિત થઈને યોગ્ય રીતે સરકાર સમક્ષ રજૂઆત કરવી જરૂર છે અને તેઓ પોતાની સમજ અને ક્ષમતા મુજબ સરકાર સમક્ષ ખેડૂતોનો પક્ષ મજબૂતીથી મૂકશે। આ સાથે જ તેમણે જંગલ જમીનના પેન્ડિંગ દાવાઓ અંગે પણ એક મોટો ખુલાસો કર્યો છે। હાલમાં આ સમયમાં 8 થી 9 હજાર જેટલા દાવાઓ પેન્ડિંગ છે, જેમાંથી માત્ર 2 થી 3 હજાર ખેડૂતોને જ જામીન મળી શકે તેવી શક્યતા છે। બાકીના હજારો પરિવારનું શું થશે તે ખૂબ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે। આ બાબતની જાણ તમામ મોટા રાજકીય પક્ષોના નેતાઓને હોવા છતાં કોઈપણ વ્યક્તિ ભવિષ્યના આ ગંભીર સંકટ પર બોલવા માટે તૈયાર નથી। નાલખોપી જેવી સ્થિતિ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પેન્ડિંગ દાવોને કારણે સર્જાઈ શકે છે, જેથી તમામ પક્ષો એક પ્લેટફોર્મ પર આવીને આ અંગેનું વિચારણ કરવું જોઈએ। આગળ વાત કરતાં તેમણે આદિવાસી સમાજના અન્ય એક મોટા મુદ્દા તરફ પર પણ ધ્યાન દોર્યું છે, જે છે કોટા જાતિ પ્રમાણપત્રનો મામલો। રાજ્યમાં કોટા જાતિ પ્રમાણપત્રોના આધારે ઘણા બિન આદિવાસીઓ લોકો લીટગાર્ડ, પોલીસ વર્ગ 1, વર્ગ 2 અને આરએફઓ જેવી ઉચ્ચ અધિકારી સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, જેનાથી મૂળ આદિવાસી યુવાનોના હક્કો છીનવાઈ રહ્યા છે। આ અંગે સામે પણ વિપક્ષી નેતાઓ સહિત તમામ પક્ષોના આદિવાસી પ્રતિનિધિઓને અવાજ ઉઠાવવો જોઈએ। અંતમાં તેમણે આહવાન કર્યું હતું કે એકબીજા પર રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવાના બદલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના તમામ આદિવાસી નેતાઓને એકતા દેખાડવી પડશે।